ગેમ ઝોનમાં આગ લાગી છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના સામે આવી છે। ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાઈ રહ્યા છે। આપ જુઓ આગની ઘટના, આપ જુઓ ઉનાળો જે ચાલી રહ્યો છે અને ગરમી સખત પડી રહી છે। આ બધાની વચ્ચે ઠેર ઠેર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે રાજકોટના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ગેમ ઝોનમાં આગ લાગી છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગની આ ઘટના, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। ફાયર ફાઈટરની ટીમ ત્યાં પહોંચી છે અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। એક તરફ વેકેશન ચાલી રહ્યું છે અને સૌથી વધારે ગેમ ઝોનમાં નાના બાળકો સાથે માતા પિતા આવતા હોય છે। ત્યારે હવે આ ગેમ ઝોનમાં જે આગ લાગી છે તેને લઈને અંદર કેટલા લોકો હતા, હાલ તો ફાયર ફાઈટરની ટીમ છે એ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોનના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ધીમે ધીમે આગળ આગ પ્રસરી રહી છે। દિવ્યેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યેશ, શું પરિસ્થિતિ છે? ફાયર ફાઈટરની ટીમ ત્યાં પહોંચી છે હાલ? ચોક્કસ દીક્ષિતા, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન છે કે જ્યાં આગ લાગવાના સમાચાર મળતા જ ફાયર વિભાગ છે તેના 3 ફાયર ફાઈટર છે તેને મોકલી દેવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ફાયર ઓફિસર છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે વેકેશન ગાળો ચાલી રહ્યું છે। ટીઆરપી ગેમ ઝોન એ રાજકોટનું સૌથી મોટું ગેમ ઝોન છે। નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો અહીં ગેમ માટે આવતા હોય છે। ત્યારે અંદર કોઈ લોકો ફસાણા છે કે નહીં, કેમ કે દૂર દૂર સુધી ધુવાણાના ગોટે ગોટા છે તે જોવા મળી રહ્યા છે। આ ઘટનાને ધ્યાનમાં રાખીને ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે છે અને જે આગ છે તેને બુઝાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને અંદર કોઈ લોકો ફસાણા છે કે નહીં અને આ અંગેની જાણ પણ કરી દેવામાં આવતા 108 પણ ત્યાં પહોંચી ચૂકી છે। કોઈ પણ ઘાયલ થાય તો તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે તે પ્રકારના તમામ પ્રયાસો છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવ્યા છે અને જે આગ લાગી છે તેના ઉપર અત્યારે કાબુ મેળવવામાં આવી રહ્યો છે। જી બિલકુલ દિવ્યેશ, કેવી રીતે આગ લાગી? ફાયર ફાઈટરની ટીમ છે, પાણીનો મારો ચલાવી રહી છે, શું લાગી રહ્યું છે? કેટલા સમય સુધીમાં આગ પર કાબુ મેળવી શકાશે? દીક્ષિતા, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આ ગેમ ઝોન છે તેમાં વેકેશન ગાળો ચાલી રહ્યું છે એટલે નાના બાળકો અહીં ગેમ રમવા માટે આવતા હોય છે, ફેમિલીમાં આવતા હોય છે। ત્યારે હાલમાં કહી શકાય નહીં કે અંદાજે કેટલા લોકો અંદર ફસાણા છે, પરંતુ લગભગ 15 થી 20 મિનિટમાં જે આગ છે તેના ઉપર કાબુ મેળવવામાં આવી જશે અને ખાસ કરીને અત્યારે જે ફાયર વિભાગના અધિકારીઓ છે તે પણ ત્યાં પહોંચી ગયા છે। એક તરફ જે ગરમીનો પારો છે તે ખૂબ જ વધી રહ્યો છે, કયા કારણથી આગ લાગી છે તેના બાબતમાં પણ જે ફાયર ઓફિસરો છે તે ઘટના સ્થળે પહોંચી અને અત્યારે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આગ કાબુમાં આવી જશે। અંદર બધા લોકો છે તેને હેમખેમ ધીરે ધીરે બહાર કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈ ફસાયું છે કે નહીં તે બાબતની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને અંદર રેસ્ક્યુ છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, કેમ કે અહીં ગેમ રમવા માટે લોકો ફેમિલીમાં આવતા હોય છે। એક તરફ વેકેશન ગાળો પણ ચાલી રહ્યો છે, ત્યારે ખાસ કરીને ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને 3 જેટલા ફાયર ફાઈટર છે કે તેના દ્વારા આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ છે તે ચાલી રહ્યો છે। દીક્ષિતા, બિલકુલ દિવ્યેશ, એ પણ જાણવા માંગીશું કે આ જે ગેમ ઝોન હતું એ કોઈ ડોમમાં બનાવવામાં આવ્યું હતું કે કોઈ બિલ્ડિંગની અંદર બનાવવામાં આવ્યું છે? સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે મોલની ઉપરના માળે આ ગેમ ઝોન બનાવવામાં આવતા હોય છે, તો કયા પ્રકારની ઇમારત હતી જેમાં આ ગેમ ઝોન ચાલી રહ્યું હતું અને જે વિસ્તાર છે એ ગીચ વિસ્તાર છે કે કેમ? દીક્ષિતા, વાત કરવામાં આવે તો જે રાજકોટનો જે નવો 150 ફૂટ રિંગ રોડ છે કે આ ખુલ્લામાં આખું ગેમ ઝોન છે તે બનાવવામાં આવ્યું છે। ત્યાં ડોમ કે કોઈ કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ નથી અને જે નવો રિંગ રોડ છે તે અત્યારે ડેવલપિંગ વિસ્તારમાં છે, એટલે આજુબાજુમાં પણ ખુલ્લું છે, પણ તેની આજુબાજુમાં થોડા અંતરમાં રેસ્ટોરન્ટ આવેલા છે, કોઈ કોમર્શિયલ કે રહેણાંક વિસ્તાર નથી આવેલો અને જે આ ગેમ ઝોન છે ત્યાં ખુલ્લી જગ્યા ઉપર બનાવવામાં આવેલું છે। આગ એક તરફ જે ગરમીનો પારો છે તે ખૂબ જ વધી રહ્યું છે, અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો છે તે બનતા આવ્યા છે। ત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં જે ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ તે કદાચ કામ નહીં કરતા હોય, કયા કારણસર આગ લાગી છે તે ફાયર વિભાગના જે ઓફિસરો છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। તે દરેક વસ્તુની બારીકાઈથી તપાસ છે તે કરી રહ્યા છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ગેમ ઝોનમાં નાના બાળકો પરિવાર સાથે રમવા માટે ગેમ ઝોનમાં આવતા હોય છે, ત્યારે સૌથી પહેલા બધાને હેમખેમ બહાર કાઢવામાં આવે અને 3 જેટલા ફાયર ફાઈટર છે કે તેના દ્વારા જે આગ લાગી છે તેના ઉપર કાબુ મેળવવામાં આવે તે તમામ પ્રકારની તૈયારીઓ છે તે અત્યારે ફાયર વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે। બિલકુલ દિવ્યેશ, ચિંતા તો એ વાતની થઈ રહી છે કે અત્યારે વેકેશન મૂડ ચાલી રહ્યો છે, નાના બાળકો, માતા પિતા અને સૌથી વધારે તે લોકો ગેમ ઝોનમાં આવવાનું પસંદ કરતા હોય છે। આગ લાગી છે, પ્રત્યદર્શી લોકો આસપાસ છે તે લોકોનું શું કહેવું છે? કોઈને બહાર કાઢવામાં આવ્યા છે ત્યાંથી?
ચોક્કસ દીક્ષિતા, સૌપ્રથમ જે દૂર દૂર સુધી ધુવાણાના ગોટે ગોટા દેખાતા હતા તેને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. અંદાજે દરરોજના 500 થી 1000 લોકો અહીં ટીઆરપી ગેમ ઝોનમાં આવતા હોય છે, પરંતુ વેકેશન ગાળો હોય છે તેને ધ્યાનમાં રાખીને રોજના 2 થી 3000 લોકો છે તે ટીઆરપી ગેમ ઝોનમાં આવતા હોય છે. આગની જાણ થતાં તુરંત જ બધા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ અમુક ગેમ ઝોનના વિસ્તાર એવા છે કે કોઈ અંદર ગેમ રમતું હોય ને તેને આ વિશેનો ખ્યાલ ન હોય, તેને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ છે અત્યારે કોઈ પણ લોકોને અંદર જવા દેવામાં નથી આવતા ને જે લોકો અંદર અટવાઈ ગયેલા છે, ફસાઈ ચૂક્યા છે તેને હેમખેમ પ્રકારે બહાર કાઢવાના તમામ પ્રયાસો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે અને પાણીનો મારો છે તે પણ ચલાવવામાં આવી રહ્યો છે, કેમ કે આગને કાબૂમાં લેવી પડશે. આજુબાજુમાં રહેણાંક વિસ્તાર નથી તે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે, પરંતુ અંદર રહેલું કોઈ પણ વ્યક્તિ છે તેને એક પણ પ્રકારનું નુકસાન ન થાય તેના માટે ફાયર વિભાગ છે તેના દ્વારા તમામ પ્રકારના પ્રયાસ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. બિલકુલ દિવ્યેશ, ફાયર ફાઈટરની ટીમ ત્યાં છે, હજુ કોઈ ઇક્વિપમેન્ટની જરૂર પડે એવી શક્યતાઓ લાગી રહી છે આગને કાબૂમાં લેવામાં? હાલની જે પરિસ્થિતિ છે દીક્ષિતા, તેને ધ્યાનમાં રાખીને ફાયર ફાઈટર 3 જેટલા ત્યાં હાજર છે. કોઈ પણ એવી મોટા સાધનો કે મોટું કોઈ ફાઈટરની જરૂર પડે તેવું લાગતું નથી, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા અંદાજે 15 થી 20 મિનિટમાં આગ છે તેને કાબૂમાં આવી જશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ફાયર ઓફિસર પણ ત્યાં પહોંચી ગયા છે અને જે ટીઆરપી ગેમ ઝોન છે તેનો નકશો છે તે પણ મેળવી લીધો છે અને કઈ રીતે ક્યાંથી એન્ટ્રી મેળવાય છે, અંદર કદાચ કોઈ અટવાણું હોય તો તેને કેવી રીતે બહાર કાઢવામાં આવે તેવા તમામ જે પરિબળો છે તે અત્યારે ધ્યાનમાં લેવામાં આવી છે. તેના ઉપર કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે 3 અલગ અલગ ફાયર ફાઈટર છે કે તેના દ્વારા આગ ઉપર પાણીનો જે છંટકાવ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ લોકોને મેડિકલ સહાયની જરૂર પડે તો તેના માટે ત્યાં 108 ને પણ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે. પોલીસ ઓફિસરો પણ ત્યાં પહોંચી ચૂક્યા છે, સ્થાનિક પોલીસ પણ ત્યાં હાજર છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને કે કોઈ પણ લોકોને કંઈ પણ નુકસાન ન થાય તે માટેના તમામ જે તૈયારીઓ છે તે પ્રશાસન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. દીક્ષિતા જી બિલકુલ દિવેશ, આપ વધુ માહિતી એકત્રિત કરો, આપની પાસે આવીએ છીએ. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીઆરપી ગેમ ઝોનના છે. આમ તો જે નવો રિંગ રોડ બન્યો છે દીક્ષિતા, ત્યાં આગળ આ જે ગેમ ઝોન છે તે બનાવવામાં આવ્યો છે, એટલે કે કોઈ મોટી ઇમારત કે એવું કંઈ નથી, છુટ્ટામાં અને ખુલ્લામાં આ ગેમ ઝોન છે તે બનાવવામાં આવ્યો છે, એટલા માટે આગ આજુબાજુ પ્રસરે તેવી શક્યતા ઓછી છે. પરંતુ એ ગેમ ઝોનમાં જે પ્રકારની આગના દ્રશ્યો છે એ ખરેખર ખૂબ જ ભયાનક કહી શકાય અને ચિંતા હવે એ જ વાતની છે કે નાના બાળકો, નાના ભૂલકાઓ તેમના માતા પિતા સાથે અંદર જે વખતે ગેમ રમતા હશે એ જ વખતે જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હશે તો અંદર કોણ ફસાયેલું છે કે નહીં તેને લઈને પણ એટલી વિગતો પ્રાપ્ત નથી થઈ. બિલકુલથી આજે આગની ઘટના છે, હજુ કલાકો લાગી શકે છે આગ પર કાબુ મેળવતા નિધિ, કારણ કે આપ જુઓ એક તો ઉનાળાનું આ ટેમ્પરેચર છે 44-45 ડિગ્રીની આસપાસ અને અત્યારે આગ લાગવાની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આગ કયા કારણોસર લાગી તો પછી જાણી શકાશે, પરંતુ જે આગ લાગી છે અને જોતા જે વિકરાળ સ્વરૂપ આગે લીધું છે તેનાથી આપણને એક ચિંતા થાય છે કે નાના બાળકો છે અંદર અને સૌથી વધારે અત્યારે બાળકો છે ગેમ ઝોનમાં જવાનું પસંદ કરતા હોય છે. જો બાળકોને સહી સલામત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા તો કંઈ વાંધો નથી, પરંતુ જો બાળકો અંદર ફસાયેલા હશે અને તેમને બહાર કાઢવામાં પણ જહેમત થશે, કારણ કે જો આગ કાબૂમાં નહીં આવે, કારણ કે જે દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે ખૂબ જ ભયાનક દ્રશ્યો છે અને જે રીતે ધુમાડાના ગોટે ગોટા વળી રહ્યા છે તેને જોતાં હજી પણ 3 થી 4 કલાકનો સમયગાળો લાગી શકે છે, કારણ કે ફાયર ફાઈટરની ટીમ છે એ લોકોને અંદર જવા માટે પણ પહેલાં તો એ જાણવું ખૂબ જરૂરી છે કે તેનું એન્ટ્રન્સ ક્યાં છે અને 3 જેટલી ફાયર ફાઈટરની ટીમ ત્યાં પહોંચી છે અને હાલ આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. બિલકુલ, આગની લપટું એ પ્રકારની છે કે જેનાથી આપણે આગ કેટલી વિકરાળ છે તેનો અંદાજો લગાવી શકીએ છીએ. ગેમ ઝોન છે, વેકેશન પર છે, નાના ભૂલકાઓ વધુ પ્રમાણમાં ત્યાં પહોંચ્યા હોય એ વાત પણ સાચી, પણ આ બધી વાતોની વચ્ચે આ આગને બુઝાવવી તે જ પ્રાથમિકતા અત્યારે તમામ ફાયરના જવાનોની રહેશે અને મહાજહેમતે આગને બુઝાવવા માટે પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. એટલા માટે 3 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. તમામ દ્રશ્યો આપના સુધી પહોંચાડીશું, પરંતુ આ મામલાની ગંભીરતાને જોતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે, રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, જેટલા લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જો કે આંકડો સામે નથી આવ્યો અને હજુ સુધી જાનહાનિ કે માલહાનિના એટલા કોઈ સમાચાર સામે નથી આવ્યા, પરંતુ
જે દ્રશ્યો સામે આવ્યા છે તે દ્રશ્યો ખરેખર ચિંતાજનક કહી શકાય. 45 થી 46 ડિગ્રી જેટલું તાપમાન અને તાપમાનની વચ્ચે આગની ઘટનાઓ સામાન્ય બળી ચૂકી છે. ક્યાંક વાહનમાં આગ લાગે છે, ક્યાંક કોઈ મશીનમાં આગ લાગે છે. અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં ગેમ ઝોન, જ્યાં ગેમ રમવાના અનેક એવા મશીનો પડેલા હોય છે, તે મશીનોમાં અચાનક આગ ફાટી નીકળી અને તેણે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દીક્ષિતા, હાલ તો આ આગને બુઝાવવી એ જ